મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં બાબરાના ગરણી ગામે ભેદી બ્લાસ્ટ. જી હા, ભેદી બ્લાસ્ટ થયો છે ગરણી ગામે અને તેના કારણે ભયનો માહોલ આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. અચાનક બ્લાસ્ટના અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યા. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટથી અનેક જગ્યાએ દરવાજા તૂટી ગયા. રાત્રે 4 વાગે આ ભેદી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ક્યાં થયો, શા કારણે થયો, તેને લઈને કોઈ જાણકારી નથી સામે આવી રહી. અમરેલીના બાબરા ગામની આ ઘટના છે, જ્યાં એક મોટો બ્લાસ્ટ થયો, વિસ્ફોટ થયો. આ વિસ્ફોટના કારણે ઘણી દિવાલો ધરાશાયી થઈ ગઈ છે, દિવાલો હલી ગઈ છે, દરવાજા તૂટી ગયા છે. જો કે આ બ્લાસ્ટ ક્યાં આગળ થયો, શા કારણે થયો, તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી રહી. હવા શારે થયો, અમે અંદર હોતા હતા એટલે કીધું બહાર વી આવો આપણે અંદર થી, નકર અંદર આવશે તો એટલે અમે બહાર આવી આવ્યા. તે પછી આ બધું પડી ગયું. 45-50 લાખ નું થયું જશે આસપાસ. ઘણોય સામાન બધાય બારી બાવણા તૂટી ગયા. જુઓ, પડદા, પંખા, કોઈ વસ્તુ ન રહ્યું. સવારે 4:15 ની આસપાસ બ્લાસ્ટ નો અવાજ આવ્યો તો હું મારા ઘરે હતો, ત્યારે સૂતો હતો. ત્યારે પછી જોયું પણ મેં અમારા બાજુમાં બધી જોયું પણ ત્યાં કઈ દેખાયું. આ ઘર અમારાથી દૂર છે. પછી સવારમાં 6 વાગે ખ્યાલ આવ્યો, એટલે 6-6:30 હું અહીં આવ્યો. પછી આ બધું જોયું એટલે ક્યાંય ખ્યાલ નતો આવતો. પછી મામલતદાર ઓફિસમાં જાણ કરી, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરી, પછી ધારાસભ્યના પીએ છે એમને જાણ કરી અને ગેસ એજન્સી વાળાને જાણ કરી. નુકસાન ચાલે 5 મકાન છે, આખા જર્જરિત થઈ ગયા છે. તમારી નજરે જ જોવો છો. 40-45 લાખ રૂપિયાનું નુકસાન અંદાજે છે.